રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। સુરતના કામરેજ તાલુકાના પારડી ગામે આનંદ ડેરી પ્રોડક્ટ અને પ્રોફુસા ડેરી પ્રોડક્ટમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જ્યાં પનીર, ચીઝ ઉપરાંત દૂધમાંથી બનાવવામાં આવતા દહીં અને લસ્સી જેવા પ્રોડક્ટની પણ તપાસ કરાઈ। આરોગ્ય વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સરકાર દ્વારા એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ પર છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ફૂડ એન્ડ ડ્રગની જે ટીમ છે તે હરકતમાં આવી છે। ખાસ કરીને જે પનીર અને ચીઝ બનાવતા એકમો છે ત્યાં આકસ્મિક ચેકિંગ આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું છે। હાલ આપણે કામરેજ તાલુકાના ધોરણપારડી ગામમાં છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે અને જે તૈયાર બનાવેલો જે પનીરનો જથ્થો છે તેની અંદર હાલ છે તે ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી છે। ખાસ કરીને જે શરીરને એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ જે નુકસાન કરતું હોય અને તે બાબતે સરકાર સફાળી જાગી છે અને તેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ત્યારબાદ છે તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ એની કામગીરી શરૂ કરી છે। હાલ સુરત ફૂડ એન્ડ ડ્રગ વિભાગ છે તે હાલ કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે પહોંચ્યું છે અને આ જે છે તે આનંદ ડેરી પ્રોડક્ટ નામની એક ફેક્ટરી છે જ્યાં આનું જે ચીઝ અને પનીર છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે અને ત્યાં છે તે હાલ તમામ વસ્તુની છે તે ચકાસણી કરવામાં આવી રહી છે। દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી જે કોલ્ડ સ્ટોરેજ છે અને તેની અંદર જે તૈયાર જથ્થો છે પનીરનો અને ચીઝનો તે ખોલી અને તે તમામ છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને એક જે પેકેટ્સ છે જે બનાવેલા પનીરના તેને ખોલી અને તેની અંદર ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। ક્યાંક એની અંદર કોઈ કમી તો નથી ને અથવા તો એનાલોગ પનીર અથવા એનાલોગ ચીઝ તો નથી અને જેને લઈને આ કાર્યવાહી હાલ છે તે કરવામાં આવી રહી છે। આખા કોલ્ડ સ્ટોરેજની અંદર તમામ જે પનીર અને ચીઝ બનાવવાની જે સામગ્રી છે તેને પણ હાલ છે તે તમામ વસ્તુને હાલ છે તે ચેક કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર આવી અનેક જે ડેરીઓ છે અને આ જે એકમો છે જ્યાં છે તે ચીઝ અને પનીરનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે અને ત્યાં હાલ છે તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે અધિકારી છે તેમણે હાલ છે તે કાર્યવાહી શરૂ કરી છે। ખાસ કરીને આ કાર્યવાહી છે તે હજુ પણ 3 થી 4 દિવસ ચાલવાની છે, કેમ કે સુરત જિલ્લાની અંદર અનેક એવા એકમો છે જ્યાં પનીર અને ચીઝનું ઉત્પાદન કરવામાં આવે છે અને તમામ એકમો પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। સહયોગી વિવેક સાથે ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય।